2x/3 + 1 બરાબર 7x/15 + 3. તો સૌ પ્રથમ +1 ને આપણે બરાબરની આ બાજુ લાવીશું એટલે થઈ જશે -1. +1 ને બરાબરની આ બાજુ લાવતા તે +3 ના પાછળ આવશે અને આ બાજુ પ્લસ હતો બરાબરની આ બાજુ આવ્યો તો બની ગયો માઇનસ, એટલે કે 3 માંથી 1 જશે તો સીધા 2 વધશે. હવે શું કરીશું તો 7x/15 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો એ બની જશે, આ બાજુ પ્લસ હોવાથી પેલી બાજુ જશે એટલે બની જશે માઇનસ. તો 2x/3 - 7x/15 બરાબર આ બાજુ વધ્યા 2. 3 અને 15 નો લસા 15 જ આવે. કેટલો આવ્યો? 5 તરી 15. તો 7x ના છેદમાં તો 15 હોવાથી અહીંયા કોઈ મૂકવાનું આવશે નહીં, પણ 3 ને આપણે છેદ લસા માટે સેટ કરવા માટે 15 લાવવા પડશે. તો 3 ને 5 વડે ગુણીશું તો 15 થઈ જશે. નીચે ગુણ્યા 5 કર્યા તો ઉપર પણ ગુણ્યા 5 કરવા પડશે. અને 7x ના છેદમાં તો 15 હોવાથી ત્યાં કશું કરવાની જરૂર પડે નહીં. 5 દુ 10x - 7x બંનેના છેદમાં સરખા એટલે આવી ગયા 15 બરાબર 2. હવે 15 ને બરાબરની આ બાજુ લાવો તો 15 ગુણ્યા 2 થશે એટલે 30 બનશે. ભાગાકારમાં હોવાથી બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકારમાં જતો રહે. અને 10 માંથી 7x ગયા તો કેટલા x વધ્યા? 3x. 3x બરાબર વધ્યા 15 દુ 30. હવે 3 એ x જોડે ગુણાકારમાં હોય અને બરાબરની આ બાજુ લાવો તો ક્યાં આવશે? ભાગાકારમાં. તો x બરાબર 30/3. તો સીધો છેદ ઉડાડો તો 3 દાન 30. x બરાબર 10 જવાબ આવશે.